सबका स्वागत है एक और व्लॉग में। અને અત્યારે આપણે ખોલી હી પ્લોટ है शटर क्योंकि આપણે ટાંકો થોડો ઘણો ખાલી કરવાનો है। મેં તમને યાદ હોય તો થોડાક વ્લોગ પહેલાં હજી કીધું હતું કે આપણે ટાંકો વિસરવાનો है, એટલે આજ ટાંકો નથી વિસરવાના, પણ જેટલો ખાલી થાય એટલો ખાલી કરશું, જેમાંથી ઝાડવાને પાણી પાવું, ટાંકી કરશું। આપણે ટાંકો ભરવાનું કાફી ટાઈમથી વૈસે બંધ જ કરી દીધું હતું, અત્યારે અડધા જેટલો હજી ભરેલો છે અને હજી ઘણો બધો ખાલી કરવાનો છે। આ જાજો અધર સુધી ભરેલો છે, પણ પહેલાં હવે મોટર બાયણે કાઢીશ અને એનું ભૂંગરું છે એને હેઠે ડાળ દેવું, એટલે પછી આપણી પાસે ટાઈમ ન મળે। અને હજી એક ફેરામાં નહીં ખાલી થાય, 2-3 ફેરા મોટર ચાલુ કરીશ ત્યારે ખાલી થાય, એટલે અત્યારે આને પહેલાં બાયણે કાઢી લઉં મોટર અને ભૂંગરું હેઠે કરી નાખી। તો આપણે બાયણે કાઢી લીધી છે ને ભેગી નીકળી કાફી સારી ગંદકી, એટલે જ આપણે ટાંકો વિસરવો છે। હવે આને થોડુંક પહેલાં બેહાર દઈએ હેઠે, પછી વાત કરું। બેહાર દીધું ભૂંગરું હાવ હેઠે બેંડ્યું, હવાને જવા દે પાછી અંદર, એટલે નિરાયતે ખાલી થાય રાખશે। આ પાઇપ અહીં સુધી ડૂબેલો છે, એટલે એટલું હજી પાણી કાઢવાનું હોય। જો કે આપણે જાળવાને જ પાવું વધારે તો, અને મેળી પર ટાંકી ભરશું। એક ફેરામાં આપણે સીધું બધું કાઢી નહીં નાખી, નકર આપણે બાયણે નાખી દેવું પડશે પાણી ખોટે ખોટું, એટલે પહેલાં મોટરમાં અંદર નાખી દઉં, પછી ઝાડવા પાઈ દઉં, ટાંકી ભરી લઉં, એવું બધું કરી આમાં આપણે મોટર અંદર ઉતારી દીધી છે। અને હવે આયલા જઈ મોટર ચાલુ કરવા। આ મોટર ચાલુ કરવાની અહીંયા છે, ત્યાં આપણે મોટર કરીશું ચાલુ। થઈ ગઈ મોટર ચાલુ, પણ ઝાડવામાં પાણી નહીં જાય, પહેલાં જાય ટાંકીમાં, એટલે ટાંકી ભરાઈ જાય અને પછી નિરાયતે આપણે પાછું ઝાડવા ડેલો વારવાનો કંઈ ટાઈમ મળતો નહીં, તમને ખબર છે આપણે દુકાને જ વધારે તો મોવાલ અહીંયા ચાલુ કર્યો છે ધીમો, એક આપણે અહીંયા કરી નાખીશું કે બધું પાણી અધર એકાયરે ન ચડે, થોડું થોડું પ્રેશર આપણે ઝાડવા નહીં દઈ દઈ, એટલે એ પીવા માંડે। પ્રેશર તો તમે જોઈ જગો હો, એટલે હવે એ પીતા રાખશે। એ ભરાઈ ગઈ છે અને અહીંયા આપણે વાલ ખોલી નાખ્યો છે, અને વાં ધીમે ધીમે જઈએ। પગ પહેલાં આને બેને પાઈ દઈ, પછી એનો વાલ ખોલશું, એટલે એ ફટાફટ પી જાય, પછી મોટર બંધ કરી દઈશું, એટલે ખોટું પાણી ન બગડે। બાજુના આપણે 2 ઝાડવા પી ગયા છે, આ એવું પીવા આવ્યું, મોટર કરી દઈ બંધ, કેમકે પાણી હજી ઘણું છે, ખોટું આપણે બગાડવું નથી। અને ખાટલાને પહેલાં આપણે સાઈડમાં જવા દઈશ સાંઈએ, એટલે અહીંયા આખો દી વાંધો ન આવે। પછી આપણે નિરાયતે મોટર કરી દઈએ હવે બંધ અને નીકળી ઘરે। આપણે દૂધ દઈને ઘરે ભોગી ગયા છીએ અને બાને હોતે વાડીએ મૂકતા એવા છે, અને જાહેર વાઢવા જાવું તું વહેલા હેર, અને પાછા વહેલા હેર જ વી આવવાના છે, એટલે આપણે ફટાફટ એને મૂકી આવ્યા હતા। હું ભાઈ બે પાછા જાય હી બા આગળ, બા એનો ફોન ભૂલી ગયા હતા અને આપણે થોડુંક કામ હતું, એટલે બે પતાવતા આવી। ભાઈ કે મારે જોવા જવું છે, એ કોઈથી જોવા નહોતા ગયા ત્યાં, કે કેટલુંક બાકી રહ્યું છે, પછી આપણે ટ્રેક્ટર લઈને નિરાયતે જાહેર સુકાઈ જાય થોડાક દી રહીને પછી ભરી લેવું, એટલે થોડીક જ વારમાં આપણે વાડીએ પોગવા આવ્યા હી, હમણાં પોગી પછી બા આગળ આવેલા જાય, કે બા હામાં સેડાઈ છે। આ જાહેરના હરિયા બહુ લાંબા છે ને થોડા ઘણા જાજા જ રાખી લીધા હતા, એટલે આ બધે વાટતા વાલ લાગી ગઈ ધીમે ધીમે, એટલે હવે જાજુ રહ્યું નથી, એટલો આ ખાંચો તમને દેખાય એ જ રહ્યો છે, એ થોડાક દીમાં પતી જાય છે, અને પછી બાકી જાહેર હવે સુકાયા રાખશે એની રીતે, પણ હવે પેલા બા આગળ આવેલા જાય। આપણે બા આગળ પોગી ગઈને બાનો ફોન એને આપી દીધો છે, ને હવે આપણે અહીંયા લીલી જાહેર જોઈ લીધી છે, અને બા કે પૂરા લેતા આવજો, તો ભાઈ પૂરા લેતા આવશે, અને આપણે વાલતા થઈ જઈએ ઊંડા આગળ। જાજા પૂરા નથી લેવા નાખ્યું, કે કાલ પરમથી હું લઈ ગયો તો એ હજી વધ્યું છે, ગાયે ખાધું નથી એટલું બધું, કેમકે એને પાલો નીણ ને એવું બધું ઘણું બધું બીજું મળી જાય છે, એટલે હજી આ લીલી જાહેર છે એટલે ઓછી ખાઈ છે, આ જાહેર સુકાઈ જાય પછી એને વધારે મજા આવશે। એટલે હવે આપણે પહેલાં અહીંથી નીકળી અને જાય સીધા ઊંડા આગળ, એને વારવાની તૈયારી કરી કાંઈક, ત્યાં ભાઈ આવી ગયા છે, આપણે સાઈડમાં મસ્ત આવેલા જઈએ, જાજુ સેટું નથી, ભાઈ આવેલા આવે છે જાહેર લઈને ઊંડા, આપણે હરખું જે કરવાનું તે કરી નાખ્યું હોય ને, વારો બારો આડો બાંધો છોડી નાખ્યો, એટલે એને વાંધો ન આવે। ગલુડિયા મસ્ત રમે છે, અને ભાઈ થોડીક વારમાં આવી ગયા છે, ને અહીંયા પડ્યો છે સનેડો। હવે અહીંથી નીકળીશું ઘરે, અને પછી સીધા પોગી જઈશું દુકાને, એટલે હવે બ્લોક કે નીકળી સીધા દુકાને જ મળીશું। ભાઈ પોગી ગયા હતા, અને દુકાન કમ્પ્લીટ આપણે ખોલી નાખીએ, ને હવે આવ્યું છે પાર્સલ, અને ભાઈ મીંડા છે બધું વીખવા,
એના બધી સાફ સફાઈ કરવી હતી. આપણે હજી એક પાર્સલ ગોઠવીને નવરા થયા તે બીજું પાર્સલ આવી ગયું. એનો માલ બધો આપણે વીખી નાખ્યો, મેળવવાનો બાકી પડ્યો હોય ને પછી આ ખાનામાં એના હાથે અલગ અલગ જગ્યાએ બનાવી છે. અને હજી ઘણી બધી જગ્યાએ હજી ખાલી કરી નાખીશું, એમાં માલ ગોઠવી નાખીશું ને બાકીનું ચડાવી દો વધારે. એક આવી ગયું લાઈ આને જવા દે. અહીંયા પાર્સલ ચડાવી દીધા. આપણે મેળી પર જેટલો માલ આપણે ગોઠવથી બધો હોય ને આપણે જવાનું છે જેતપુરમાં આજે મરચાં લેવા. અને ન્યા જ આપણે ડીટાવીને ચટણી આની કઢવી નાખીશું ઓલરમાં, એનું જે થ્રેસર બેસર મશીન આવતું એમાં, એટલે ચટણી થઈ જાય. અને પછી આપણે નીકળી જવું હાંજે ઘરે. ગાય ગરમી બહુ જાજી છે બાયણે, એટલો પરસો વળી ગયો છે, તો થોડીક હાંજ પડવા દઈ પછી જાવું જેતપુરમાં. આપણે જવાનું હોય યાર્ડ પાસે, ત્યાં જ બધા મરચાંના સ્ટોલ એના જે છે એ બધા રાખીને બેઠા છે. એટલે પછી મળશું ગાડી લઈને, હમણાં થોડી વારમાં નીકળશું. સાંયો થાય પછી આપણે નીકળીશું ગાડી લઈને સીધા યાર્ડે. અને ભાઈ હવે છે દુકાન, અહીંયા આપણી ગાડી પોગવા જ આવ્યા. યાદ આગળ ને ફૂલ ટ્રાફિક છે એટલે જાજો વિડીયો નહીં લઈ, મૂકી દઈ ફટાફટ. આપણે પોગી ગયા મરચાં લેવા. અને આપણે પહેલાં લીધી છે હળદર, જો કે આપણે જરૂર હતી, હજી થોડીક વધારે નાખવી જોઈએ એમાં, એટલે આપણે હળદર જોખાવી લઈ. અહીંયા ચટણીને એવું બધું છે. આ છે મરચાંના બધા સ્ટોક, બીજા બધા સામે સાઈડ છે. હવે આપણે ફટાફટ આપણા મરચાં જોખી લઈ. પહેલાં હળદર જોખાઈ ગઈ છે, આપણા મરચાં કમ્પ્લીટ જોખી લીધા છે ને પૈસા દેવાના છે, બધા દેવાઈ ગયા છે. અહીંયા આપણા મરચાં, અને આપણે અહીંયા હવે ધરાવવાના નથી, એટલે આપણે હવે વીરપુર લઈ જવાના. આપણે ટોટલી કોથળી પકડી દીધી છે દુકાને. ને મરચાં આપણે જેતપુરમાં નથી ધરાવવા, કામ નથી સારું, જાડી દરે છે, એટલે આપણે આને લઈ આવ્યા છે એ દુકાને. ને પછી હમણાં ફટાફટ લઈ જવું વીરપુર, ત્યાં દઈશું. અહીંયા ગ્રાહક બેઠા એટલે હવે પહેરી છે ત્યારે દુકાનમાં સાફ સફાઈ ચાલુ. હવે દુકાન બંધ કરીને નીકળી જાઉં. આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ બંધ કરી દેવું, એટલે ફરી પાછા મળશું એક વ્લોગમાં. બેટરી આવી છે પતવા અને ફોન થઈ ગયા હમણાં સ્વિચ ઓફ. શટર આપણે કમ્પ્લીટ હવે બંધ કરી દીધું છે. ને મરચાં લઈ જવું આપણે વીરપુર. કોથળી તૂટેલી હતી એટલે 2-3 કોથળીઓ ચડાવી દીધી એ માથે. અને હવે પોગી વીરપુર આપણી ઘરે.